હવે આપણે અહીંયા પેજ નંબર આપેલા છે 54, તો એની આપણે યુનિટ 3 એમાં કાવ્યની સમજૂતી મેળવીએ. ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, એટલે કે બસનું જે વ્હીલ છે એ કેવી રીતે ફરે છે, તો કે રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. રાઉન્ડ એટલે ગોળ 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 ફરે છે. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, એટલે કે માણસો છે એ બસમાંથી ઉતરે છે અને ચડે છે, ચડે છે અને ઉતરે છે. અપ એટલે ચડવું, એટલે અપ એટલે કે ઉપર ચડવું, અને ડાઉન એટલે નીચે ઉતરવું. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, એટલે કે બસનું જે બારણું છે તે ખુલે છે અને બંધ થાય છે. શટ એટલે બંધ થવું. આ બંને ઓપોઝિટ વર્ડ કહેવાય, બરાબર ને? તો ઓપન એટલે ખુલવું, શટ એટલે બંધ થવું. ધ હોર્ન ઓન ધ બસ ગો બીપ બીપ બીપ, એનું જે હોર્ન છે બસનું એનો કેવો અવાજ આવે છે, તો કે બીપ 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 એવો અવાજ આવે છે. ધ બેબી ઓન ધ બસ સે વાહ વાહ વાહ, એટલે બસમાં જે બેબી છે એ શું કહે છે? વાહ, કેવો સરસ અવાજ આવ્યો, વાહ વાહ. ધ મમ્મી ઓન ધ બસ સે શ, એટલે મમ્મી એમ કહે છે એ ચૂપ રે, બંધ થઈ જા, શ એવો અવાજ કરીને કહે છે. તો અહીંયા આપણો આ કાવ્યની સમજૂતી પૂરી થઈ.